હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। જો આપણે આવી ગયા વાડીએ અને આપણે તો ડેઈલી રૂટીન વાડીએ જ આવવાનું હોય એટલે તાપ પાસે આવીને પેલા બેહવાનું હોય એટલે દેવાંશી પપ્પાએ તાપ તો ભઠ્ઠો તો હોય જ પણ તાપ કર્યો છે અત્યારે તાપડું આપણે ચાલુ જ હોય એટલે આવીને સીધા પેલા હાથ કારણ કે ગાડી હાંકતા હોય ને એને ઠરી ગયા હોય કારણ કે ટાઈટ જેવી હમણાં તો હોપેડો બોલાવે છે અને આવી ટાઈટ હોય તો જ મજા આવે ખરેખર કારણ કે એને શિયાળો કહેવાય બાકી પોર આખું વરસ ક્યાં કઈ ઠેકાણું હતું ટાઈટમાં કોઈ દે આવીને તાપ્યું અને આવો શિયાળો છે તો શરદી કે તાવ કે કઈ થાય છે કઈ ન થાય માંદા ન પડે ઠંડી ગમે એટલી હોય ને અને હવે ચા બનાવશે નાનજી બાપા અને એના પપ્પા ચા પીએ આપણા કુવાનું પાણી અદાવાળા ખેતરમાં આવી ગયું છે કારણ કે આ કુવામાં તો હવે પાણી પૂરું થઈ ગયું છે એટલે આપણે પાવાના છે ચણા એટલે એમ તો આ કુવામાં ભરાવો પડ્યો છે પણ ભરાવો પડ્યો હોય પાછો ફૂટી જાય પછી વાહે ભરાય નહીં એટલે જે આપણા કુવામાં પાણી રહે થોડાક દિવસ ત્યાં ફટાફટ બધામાં પાણી કાઢી નાખે એટલે દારને ચાલુ કરવો નહીં એક પાણી તો કુવામાંથી બધે લગભગ નીકળી જ જાહે મોટર આપણે અત્યારમાં લાઈટ આવી ગઈ એટલે કરી દીધી છે ચાલુ દેવાંશી પપ્પા ચણામાં પાણી લઈ જવાનું નાકું સરખું કરે છે કારણ કે અહીંથી સીધા આખા ક્યારામાં પાણી જાય તુવેર પાઈ હતી એટલે તુવેરમાં જાતું હતું ક્યારામાંથી જાય પાણી કેમ ફેરવી નાખ્યું આ વખતે આગળ ઓયડી પાસેથી એક નાકું પાડ્યું છે ને એમાંથી જાહે કારણ કે વૈશમાં નીક નાખી છે ને ઓય નીકમાં જવા દેવું એટલે નકર તો અહીંયાથી જ જાય એટલે પેલા હે ને એટલી નીકળી છે પછી ઉલટી નીકળી છે એમ પાવાનું છે કારણ કે ઓલી લાંબા પાયા ને પાણી ભરાતું હાલતું હતું વાર બહુ લઈ ગઈ આવું કરી દો મોટર ચાલુ હવે આ કુવાની મોટર ચાલુ થઈ ગઈ અને પાણી જાય ધોરીએ ને ભેગા આપણે જાય ચડામાં અને પાવડો હાકે ને પછી કોટની જરૂર ન પડે કોટ પહેરાય જ નહીં સવારમાં 6 વાગ્યામાં આવીને કામ કરવા માંડે એટલે ઠંડી તો તમને કેવી છે એ ખબર ન પડે અને ટાઢો પવન હોય ને 3 નાકા ખોઈ જાય 1 2 3 શ્વાસ ચડવા માંડે ઠંડી ને એટલે તો કઈ છે કામ કરો એમ એટલે શરીરમાં નરવાઈ રહે અને કોટ ને કઈ પહેરવું ન પડે ગમે એ ટાઈટ હોય તો કોટ જોઈ નહીં જો આ કોટ મૂકો આપણે ખેડૂ નામ હોય મૂકી દેવાનું પડ્યો રે પછી લઈ જાવું તે હાલો પાણી ભેગા આયલા છે આપણું એ ક્યારામાં આયલું આવે છે એટલે ઈ ક્યારો તો તુવેર નો પી જ જાહે કાંઈ ઘટે નહીં એને તો ધરવ થઈ જાય તું કહેતી હતી ને કે વચમાં કેમ પાણી લીધું ક્યારામાં મને ન ખબર હોય તને ભૂલી ગઈ ખબર તો હે કે આપણે નીક નાખી હે ને એટલે લાંબા ગાળે પાવામાં બહુ થાક્યા હતા એટલે આજુ ખોલે હે ને વચમાં નીકેથી પેલા નીક એટલી પાઈ દઈ પછી માંથી પાણી આવશે ઉપરથી ઓલા ક્યારામાંથી ઈ ઉપરથી પાઈ દી એટલે આજુ ખોલે આપણે હે ને નીકેથી પાવા એટલે બહુ વાર ન લાગે પણ મને એમ છે પેલા ઓલી નીક પાવાની છે આ પેલા પાવાની છે ઈ ખબર ન એમ બરોબર તો હાસી તું લે એટલે આપણે કેદું ના કેતા હતા નહીં ના કે પાણી પાઈ દ્યો હવે પાણી પાઈ દે જો બરોબર ને પી જાય ને હવે આ એક નાખવું બીજું નાખવું એમ કરતા કરતા હમણાં બપોર થાય ને ત્યાં પાણી પૂરું થઈ જાય કારણ કે વાર લાગશે પાણી આ વખતે તો વાર લાગે નહીં પણ આ વખતે વાર લાગશે આ વખતે કોલી વખતે આમાં તો વાર જ લાગે કારણ કે પાણી એટલી જલ્દી નથી હાલતું ભરાતું થોડુંક ભરાતું હાલે અને એટલે જ આપણે આ મહિનો દી ખાઈશું 1 મહિનો ને 16-17 દી ખાઈશું એનું કારણ શું કે પાણી ધરાઈને પી ગયું હતું એટલે સારી જમીન હોય ને ધરાઈને પાણી પીધું હોય ને તો ફેર પડે અને એમાં 65ની જમીન છે અને નબળી જમીન હોય ને તો તમારે 15 દી વેલાય પાવા પડે તો 1 મહિનો દી થઈને ત્યાં પાવાય પડે પણ આપણે તો ન પાયું એનું કારણ એ હતું કે જમીન એકદમ ફળદ્રુપ અને પાણીથી ધરાઈ ગઈ હતી આમાં જાજી પાણી જ નહીં જોઈ જાજા કારણ કે પાણી પાય એટલે કેટલા દિવસ સુકાય નહીં અને આમાંય નહીં સુકાય કારણ કે એટલી ખેંચ દીધી એટલે જમીન ફાટી ગઈ છે ને એટલે પાણી બહુ પીએ ધરાઈ જાય હવે હવે પછી કાલ જોજો ચણાની રોનક હવે પછી રોનક આવશે હવે જા તું કહેતી હતી ને પાયેલા સૈણા અને વગર પાયેલા જો આ પાયેલા નથી ને એમાં આ દોડવા જો દેખાય કેટલા આવી ગયા દેખાય હવે તો પાણી જોઈએ જ ને અને હાવ ગાય જો ટૂકી ગઈ છે જો
અને પી ગયેલા છે ઈ તો જોજે, એમાંથી આવ્યા જ નથી દોડવા. એમાં કઈ સૈણો જ નહીં દેખાય. સાચું કાવામાં એકેય નથી એ. નો જ હોય ઈ તમારે હું કહું છું તો ખરી, ખેંચ દીધો ને એને એક પાણ ઓછું પાવ ને એમાં આમાં વધુ તોય થઈ જાય, અને જેમાં પાયા રાખો ને એમાં પછી વાહે પાણી ઘટે. એ વાત થશે. આમાં કેટલા જીંજરા છે, એમાં છે જ હા, હોય જ એકેય નહીં. નથી એમાં. જે જમીનમાં ખેંચાતું પીએ ને એમાં માલ વેલો થઈ જાય. પછી કપાસ હોય તોય ભલે, તુવેર હોય તોય ભલે, ચણા હોય તોય ભલે, પાણી એને માપે દ્યો ને એટલે એને આમ ઉત્તેજના જાગે કે હું જલ્દી પાણી ખેંચી લઉં, ખાતર ખેંચી લઉં, નકર પછી મળશે ને, એટલે એને ઉતામર્યું હોય. તો એક ક્યારો તો ભરાઈ ગયો. હું ક્યારા ને હું વાત. ઓહ, ટૂંકા ટૂંકા ક્યારા છે એટલે. પણ હવે કોઈ દી દેવાંશી પપ્પા ઈ ભૂલ નહીં કરે, આમ આડા ક્યારા કોઈ દી નહીં કરે. એ તો આપણે અનુભવ નહોતો ને એટલે એમ થાય. હા, નકર આમ સીધે સીધા તુવેર આમાં પાર્યા હોત ને તો આમ આડો ધોરિયો નાખી દેત ને તો આમ એકદમ સરળતાથી પી જાત. હા, આ બહુ તકલીફ પડી પાવામાં. બહુ. પેલા પાણી તો દેવાંશી ને પપ્પા ને નાનજી બાપા ને બીજા પાણી એમ આમ કઈ બેય દોડમ દોડી. એમાં હવે એવું હતું, ભૂલ થઈ ગઈ, હવે તો રવરું થઈ ગયું, પછી શું થાય? હા, પછી તો આમ જ પાણી હાંકવું પડે ફરજિયાત. હવે તો ઈ ઓલી બાજુ તો નાનજી બાપા બધાય પારા સીસા તગારે. હા, ઈ 5-6 ક્યારામાં તો પાણી હાલતું જ નહોતું. એટલે અત્યારે સીસેલા છે આમ સરસ પારા પાછા હરખા કર્યા છે. એટલે આજુ ખલે હવે નો વાંધો આવે. હજી નાનજી બાપાને તે જ બીક છે, પાણી હજી નહીં હાલે. ના, હવે તો એને ખબર છે. પાણીનું કામ તો નાનજી બાપાનું જ હોય. તુવેર હોય, ચણા હોય, મરચી હોય, નાનજી બાપા જ બધે પાણી પૂરું પાડ્યું છે ને હજી ઠેઠ લગી જ પૂરું પાડશે. બરોબર ને નાનજી બાપા? પાણી તો બધું કાયદેસર જ હોય. નાનજી બાપાને નબળું પાછું ગમે નહીં. હા, હું પાણી વાળતો ને જે સ્વેચ્છા જ આઘા પાછું હોય તો એમ કે કામ કર, ઘડીક મોટર બંધ કરી દે 15 મિનિટ, હું એ કરી લઈશ, તાર જાવ હોય જા, એ થઈ જાય. એટલે એ બધું રેગ્યુલર કરીને પછી ચાલતું કરે ને નબળું ન ગમે કામ. કારણ કે પછી હળિયા કાઢવા એના કરતાં પેલા બધું રેડી કરી લેવું સારું એમ. હા, લગભગ વાંધો ના આવે. ઓલી બાજુ છેલ્લે કદાચ 2-3 ક્યારામાં તકલીફ પડશે. એવું થાય. ક્યાં આવી જાય આમ દેવાંશી જવા પપ્પા? દેવું હોય ને આમ 2 ક્યારા આમ જવા દેવા, 2-3 ક્યારા. કરવું શું થાય છે. ઊંધું પાણી આખશો ને થોડું કામ ઉયું જાય ને પછી ના વાંધો આવે. આપણે ટ્રેક્ટર હમણાં પડ્યું છે એટલે પૈડાની બેટરી ઉતરી જાય એટલે કીધું ટ્રેક્ટરની બેટરી ચાર્જિંગ થઈ જાય અને ગાયને ચક્કર મરાઈ જાય. ઈ હારું લ્યો, બે કામ થઈ જાય. અમે એવું ટ્રેક્ટર નો તો ઉપયોગ ઉનાળે થાય, ત્યાં લગન કઈ કરવાનો હોય નહીં. ગંગા જો એને એના નામની ખબર છે, ગંગા કઈ ત્યાં તો જોવે આપડી હામું. ગંગાને આવું થઈ ગયું છે ફૂલ મોટું અને આસર એકદમ થઈ ગયા છે કડક, એટલે બેહી તો બિસાડી હકતી નથી. અને જો ને આ આગળથી ને પાછળથી ને આમ જોઈ એટલે એકદમ મોટું થઈ ગયું છે. એટલે દેવાંશી પપ્પા કે આને આરહો સડી જાહે ને હવે તો આસર એકદમ જરીએ એમ કડકલી નથી. એટલે એ તો હવે આપણે આમાં ન ખબર પડે, ભગવાનના બંધ ભગવાન છોડે, આમાં આપણે કઈ ખબર ન પડે. તો એનો ટાઈમ થાય એટલે વ્યાહે. પણ એવું છે કે આપણે ટ્રેક્ટર વાહે બાંધી છે, એને ચક્કર મરવાની છે, વોકિંગ કરવા લઈ જાવી છે. જો કે વોકિંગ તો આપણે મોયડે બાંધી દઈ ને હા, રાંધવું તોય નો ભાગી શકે, પણ કીધું ટ્રેક્ટર માં ધીમે ધીમે હાઈકે જઈને થોડેક લગી ચક્કર મરાઈ આવી હા, એટલે ભાગે નહીં. થોડીક જો સૂટી મૂકી તો હાલે, કે વહી નથી જાતે અહીં જ રહે. પણ નહીં જો ક્યાંય ઝારામાં કે તો અત્યારે જો એને લાગે ને તો એકદમ રૂજાય નહીં. આસરમાં લાગે ને તો પ્રશ્ન થાય. એક તો પેલું વેતર હોય અને થર કરવી આકરી, અને એમાં આસરમાં લાગી જાય એટલે દુખી, એટલે હાવ અડવા દે નહીં. એટલે કીધું એવું કઈ કરવું જ નથી. આમાં ઝારામાં કે તો ભરાવાની જ હોય ક્યાંક ક્યાંક, ને આસર ને આવું પાછું હાવ એવું થઈ ગયું છે. એટલે દેવાંશી પપ્પાને મેં જ કીધું, મેં ટ્રેક્ટર વાહે ચક્કર મરવો એમ. નાનજી બાપા કે સોડી મેલો ને એમ કે ભાગે ને, કીધું ભાગે તો ન છે જ નહીં. ગંગા કહીતા તો અહીંયા બિસાડી વહી આવે પણ ભરાય નહીં એમ. મારે પાછી દોવાની ઉપાધિ મારે હોય ને.
હાલો હાકો હવે લઈ જાઓ કઈ નહીં જવા દી એટલે જા ટ્રેક્ટર વાહે ધીમે ધીમે આઈ લે જા રોડ લગન લઈ જા હું ગામમાં તો નથી લઈ જાવી કારણ કે બિસાડી હાલી માંડ હકે હે નથી હાલી હકતી હવે આપણે આવી ગયા ટમેટા લેવાનું ટમેટાની ડોલ ભરી લીધી અને ટમેટા વણ આપણે જો આ બધું કામ છે શાકભાજીનું ફ્રી રહેવા જોઈએ આપણે નવરા હોય ને તો આ બધી વસ્તુ હચવાય અને વ્યવસ્થિત થાય પણ આપણે મરચી જાજી વવાઈ ગઈ ને એમાં ક્યાંય પુગાતું નથી એટલે વારા નો બાંધી હીકા ઈ તો વાત છે અને પોર તો અસલ આમ આની માથે જ આમ હતા વારા બાંધ્યા ને એવા ટમેટા વ્યવસ્થિત ઓન ટમેટા બગડી જાજા જાય છે પણ તોય આપણે ઘર પૂરતા તો થઈ જ જાય છે એમાં ટમેટા કઈ ઘટે નહીં એકદમ ક્વોલિટી વાળા અને ખાટા ખાટા તમારે હે ને દાળમાં નાખો ને તો લીંબુ ઓછું નાખો ને તોય હાલે ખાઈને તો દાંત અંબાઈ જાય એટલા ખાટા હે બહુ જ ખાટા હે એટલે એવા જ ભાવે હો ટમેટા ટમેટા ખાટા હે પણ બગડવાનું પ્રમાણ વધારે હે નકર આપણે ગઈ સાલ કરતા ટમેટા છે ઓછા પણ ઉતરે ઘણા વાંધો નથી હા આપણે તો આ ડોલ ટમેટાની જ રાખીશ પણ બગડી જાય મેન પ્રશ્ન એ કે આને આપણે વારા નો બાંધી ને એટલે બગડવાનો પ્રશ્ન જાજો રહીએ એમ હાલો હવે ઘણા એટલા આમાં ગમે એટલા ખાઈ જાય ટમેટા ખૂટે નહીં આવે જ રાખે શિયાળામાં તો એમ બહુ જ પાછા તમે આમ લેવા જાવ ને તૂટી જાય એટલા પાકી ગયા અને આપણે અહીંયા બીટ ને જે બધાય પાકી ગયા ટમેટા પણ જોઈ એટલા લઈ જાય આપણે જોઈએ બીટ ને ગાજર ને બધા એવું કઈ બહુ વાર નથી પણ હજી હમણાં નથી ઉપાડવા બીટ તો થઈ ગયા હે ખાવાના થઈ ગયા સર આપણે હલવા બનાવો પણ વાટશે ગંગાની પછી બીટ નો ગાજર ના હલવા બનાવીને ખાતે રાખી પણ આપડી ગંગા વ્યાય તો ઘરનું દૂધ હોય તો કઈ ઉપાધિ ના રે એમ એ વાત સાચી નકર ખાવામાં થઈ ગયા હવે બીટ એમ તો અહીં તો કહું છું હલવા બનાવવામાં હાલે એમ છે બીટ હાલે એમ છે હજી ગાજર નથી થયા હા એટલે હજી આપણે ઉપાડવાનું ચાલુ કર્યું નથી કારણ કે બીટ જેમ મોટા થાય ને એમ હેલા પડે ખૂટે નહીં બાકી બીટ તો તમે નાના નાના ખવડાવી દો તો પૂરા થઈ જાય એમ ઓલા હેલા પડે તમે થોડાક ઉપાડો ને તો તગારું ભરાઈ જાય એમ એટલે હજી આપણે નથી ઉપાડતા જો આપણે અત્યારે તૈયાર થઈ ગયા ને તૈયાર થઈને નીકળવું છે જુનાગઢ અને જુનાગઢ જવાનું અચાનક જ નક્કી કર્યું છે આપણું કઈ સવારનું પ્લાનિંગ નહોતું અને અચાનક નક્કી થઈ ગયું જુનાગઢ જવું છે એટલે આપણે જવું છે આપણે રૂહી દેવાંશીને તેડવા કારણ કે આપણે સોમ મંગળ લગ્નમાં જવું છે મારા ફઈની ત્યાં મારે તો મેં કીધું રવિવારની રજા જ હોય અને શનિવારની સ્કૂલ અત્યારે ભરી લે આપણે પહોંચશું ત્યાં અત્યારે 2 વાગે નીકળશું ત્યાં સ્કૂલ ભરાઈ જાય એટલે એને રજાઈ બહુ નહીં પડે અને અહીંયા બધાને મળી લઈએ પાછા આપણે મંગળવારે લગ્ન કરીને મૂકી આવશું એટલે રવિવારનો શનિવારનો લાભ મળી જાય ને આ બા ને ભાઈ ને બધા મળી ને લગ્નમાં બધા ન મળે એમ પણ લગ્નમાં તમારું નક્કી નથી આવવાનું એટલે સોમવારે તો અમે નકરે તેડવા જ આવી હતી તો કઈ રવિવાર આવે તો કીધું એક દી બા પાસે રોકાઈ જાય એમ હા તે હાલો હવે હાલો 2 વાગી ગયા તો આપણે જુનાગઢ આવી ગયા એટલે સીધા ગિરનારના દર્શન થાય અત્યારે તો આમ ધુમ્મસ જેવું દેખાય એકદમ ગિરનાર ચોખ્ખો દેખાય નહીં શિયાળામાં તો અટાણે તો હું અહીંયા વાદળા ભટકાતા હોય શિયાળામાં વાદળા નજીક હોય ગિરનાર ચડવા હાલો જવું હોય છે અત્યારે મજા આવે શિયાળામાં જ જવાય શિયાળામાં થાકો નહીં તમે એ વાત સાચી જવું હોય તો હાલો સવાર વહેલો ચડવું પડે અત્યારે ન હાલે અત્યારે વાગી ગયા છે 3:45 6 વાગ્યા હે ને સવારમાં ચડવા ચાલુ કરી પગથિયે પોગી જવું પડે આપણે હવે જુનાગઢ આવી ગયા ગિરનાર ચડવાની વાત કરી છે પણ તો દેવાંશી પપ્પાને આપણે રોકાવું પડે ભદ્રેશભાઈ કરે તો સવાર ચડવા જાય હાલો તો દીકરીઓ એમ કે આપણે બા પાસે જવું છે તો કેન્સલ કરી હાલો આવતા શિયાળે પાછો મેળ આવશે કારણ કે ખાલી 2 દિન રોકાવા આવશે ને બેડિયા હા બેડિયા તો 2 રાત દી 2 નહીં આજ તો આપણે રાતના તો પૂગશું પાછા 8 વાગે આજ રાત ને કાલ આખો દી હા પાછા પ્રમ દિવસે સવારે તો નીકળી જાવ ઘરેથી હા એટલે 2 દિવસ જ રોકાવાનું છે એટલે અત્યારે એને ગમી ત્યાં લઈ જવાનું કઈ તો એ ના જ પાડશે આપણે એમ કહીએ ને અહીં લઈ જઈએ તો એમ કે ક્યાંય ન જાવ આપણે ઘરે લઈ જાઓ કારણ કે ઘર તો બધાને સાંભળતું જ હોય પણ એને ભવિષ્ય હાટું એને રહેવું પડે એવું છે એટલે ઘર તો બધાને યાદ આવે કે આપણે આવી ગયા સ્કૂલે અને રૂહી દેવાંશીની રજા લઈ લીધી
એટલે ઈ તો જોઈ બે ખુશ થઈ ગયું કારણ કે આપણે સ્કૂલ ભાઈ લેવા જવું પડ્યું એને હજી સ્કૂલ ચાલુ હતી એને શનિવારે એવું ન હોય એને તો રૂટીન પ્રમાણે અઠવાડિયાનો હરખો ટાઈમ હોય એમ અડધી કલાક વહેલા છૂટે તો આપણે અડધી કલાક વહેલા આવી ગયા એટલે લગ્ન હે ને એટલે બેયને લગ્નનો હરખ પૂરો થઈ જાય હરખ પૂરો થઈ જાય ને ઘરે બધાયને મળે છે કે હારું હાલો બેસી જાવ ગાડીમાં દીકરા જુનાગઢ ગયા હતા મારા બેનની ઘરે યોગી સરબતની વાળાની ઘરે આપણે ચા પાણી પીને નીકળી ગયા આપણે કોફી પીધી દેવાનસિંહ પપ્પાએ ચા પીધી અને આજકાલના છોકરા મમ્મી પપ્પાને યાદ કરે એ તો નથી ખબર એટલી બધી પણ આ બધું બહારનો નાસ્તો બહુ યાદ કરે મોબાઈલ એટલે રૂહી દેવાનસિંહને તો મોજ પડી ગઈ કારણ કે નાસ્તો હાથમાં આવી ગયો પણ હવે મોબાઈલની તો આદત વહી ગઈ છે હજી મોબાઈલ નથી માંગ્યો મોબાઈલ જ નથી મોબાઈલ યાદ ન આવે મોબાઈલ હું યાદ કરું હા એટલે એમ તમને યાદ નથી આવતું એનું કારણ એ છે કે આપણે ઘરેથી પેલા એટલી બધી આદત નથી એટલે આપણે દેવાંશને આદત નથી નુહી દેવાંશની આપણે થોડીક વાર જ મોબાઈલ દેતા હતા એટલે મોબાઈલની યાદ નથી આવતી પણ નાસ્તાની તો યાદ આવે જ આવી ગયા ઘરે ને ઘરે આવ્યા ને વાગી ગયા 8 એટલે હવે મસ્તી ચાલુ થઈ ગઈ છે ને દેવાંશને તો મજા આવી ગઈ એવો ખુશ થઈ ગયો અમારી રૂહી રસ્તામાં એમ કહેતી હતી કે મને જોઈને કે એટલું બધું ખુશ નથી તને જોઈને ખુશ થાય તો તારો ભાઈ કારણ કે છોકરા જોઈને નાચી કૂદી હગે આપણે તો કઈ નાચી કૂદી તો ન હગી હા અમે ખુશ થયા તો અમારું હું ત્યાં ડિસ્કો કરવા માંડવું હે અને ભાઈ ડિસ્કો કરી હકે તને જોઈને ઈ તો ઠેકડા જ મારવા માંડ્યો અને તને ઈ વ્યક્ત કરી હગે સાચી ખુશી કેમ કરે દેવાંશ દીદીને જો 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 પાછી ત્યાં ટોપી હોય ઢી એવું બધું કરે ફંદા કરે બેનું દેખીને બધે રૂહી દેવાંશ એવી મજા આવે ને તને પૂછે હે હા રૂહી દેવાંશી આવી એટલે આપણા ઘરની રોનક તો આવી ભેગો દેકારો આવે કારણ કે હવે કાલનો દિવસ કોઈનો અવાજ નહીં સંભળાય ઘરમાં અને એમાં જ મજા છે શાંત વાતાવરણમાં મજા ન આવે એ તો હજી કેવા નખરા કરશે જો ભાગ છે ને એમ જ કરશે પતંગ લેવા હાલો હવે કેના બા છે કોના બાહે ભાઈ ગો રીહાઈ ઓલા કરવા વયો જા કોઈ બોલાવા નથી આવવાનું બાને આવી ગયું રૂહી દેવાંશ વયો ગયો જો બાન દીકરીઓ આવી ગયું ત્યાં હોય આવો હરખ આને હરખ કહેવાય બેનું ને જોઈને આવો હરખાય કા ભાઈ ડિસ્કા કરે ખવડાવશે અડદિયા ખવડાય અડદિયા એને દેવાંશ ઈ અડદિયા ને એમ કે ઓલો કેવો કે લા ઓલો કે પેંડો થાબડી પેંડો કે આવડો એ ઉપરાય ખવડાવે બિચારા થાબડી લે તો થાબડી જોઈ હા જા મરક હું લઈ આવું શું ખવડાવું છે હે થાબડી ફેર હાલ લઈ આવું તું લઈ આવી ને તાર પપ્પા છે રસોડામાં અરે તું લઈ જા પપ્પાને કે આપશે જા હવે બેનું ને ખવડાવે છે અડદિયા પણ અમારી ભાઈની ભાષામાં થાબડી પેંડા ખવડાય બેનું ખવડાય ખવડાવવા દે દેવાંશ તું ખાઈ જાવ તું ખા માતા હું ખવડાવું એ ખાઈ જો ઈ ખાઈ એને ખવડાવવું નથી તમને ખવડાવવું છે મેં ખાધું નીલુન ખવડાય નીલુન દાળિયા ખાવા એમ કે છે નીલું દાળિયા ખાવા નીલું તાડા હાથ દઈ દીધા છે એને અડદિયો નથી ખાવા